વાત હવે ભરૂચની કરીએ કે ભાજપ સંગઠન મંત્રીના પતિએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા ભડકો થયો છે। નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વરમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ જોવા મળ્યો છે। ભાજપમાં શિક્ષિત આગેવાનોને નજરઅંદાજ કરાતા હોવાનો આક્ષેપ। પક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। પાર્ટી જો આ રીતે નિર્ણયો લેશે તો અમારી સ્કિલનું શું થશે? એડવોકેટ બનેલા લોકોની કામગીરી કરવા માટે અમે તત્પર છીએ, છતાં પણ જો તમે આ રીતે કામગીરી કરવા માંગશો તો પાર્ટીમાં મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે। મારે પ્રજાના કામો કરવા છે અને અમે પાર્ટીના કામો કરીશું।